ભારત જોડો ન્યાય યાત્રા થોડીક જ ક્ષણોમાં બોડેલી ખાતે પધારવાની છે, ત્યારે આદિવાસી બેલ્ટમાંથી અહીંયા આ જે યાત્રા છે ભારત જોડો ન્યાય યાત્રા પસાર થવાની છે। આપ જોઈ શકો છો કે અહીંયા કોંગ્રેસના મોટા દિગ્ગજ નેતાઓ, કાર્યકર્તાઓ રાહુલ ગાંધીની જે ન્યાય યાત્રા પસાર થવાની છે તેના સ્વાગત માટે અહીંયા આવી પહોંચ્યા છે। ત્યારે આપણા સાથે વિરોધ પક્ષના નેતા વડોદરાના અમરીબેન રાવત જોડાયા છે, તેમના સાથે વાત કરીશું। બેન, આ જે યાત્રા છે રાહુલ ગાંધીની ન્યાય યાત્રા અહીંયાથી પસાર થશે, કેવું અસર પડશે લોકસભા ચુનાવ પર? જ્યાં જ્યાં રાહુલજીની યાત્રા જશે ત્યાં તમામ જગ્યાએ લોકો એમની સાથે જોડાયા છે। ખૂબ સફળતા સાંપડી છે યાત્રાને, અને જ્યાં જ્યાંથી યાત્રા પસાર થાય છે તમામ જગ્યાએ કોંગ્રેસ પક્ષને ખૂબ મોટો ફાયદો થવાનો છે ને ત્યાં ભારત ગઠબંધનની કે ઇન્ડિયાની સીટો આવવાની છે। આપ જોશો રિઝલ્ટમાં પરિવર્તન થશે અને ભારત દેશમાં આવનાર લોકસભા પછી ઇન્ડિયા ગઠબંધનની સરકાર હશે। બિલકુલ ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનશે, પરંતુ બેન અહીંયા જે દિગ્ગજ નેતા નારણભાઈ રાઠવા અને સંગ્રામભાઈ રાઠવા ન્યાય યાત્રા પહેલાં જ કોંગ્રેસ છોડી દીધી, હવે અહીંયા કોંગ્રેસના કોઈ એવા નેતા આદિવાસી બેલ્ટમાં ખાલી સુખરામભાઈ રાઠવા, અર્જુનભાઈ રાઠવા આ બે જ નેતાઓ રહ્યા છે, તો આ લોકસભા કેવી રીતે જીતાશે બેન? શું ભારતીય જનતા પાર્ટીમાં નેતાઓની કમી હતી? યેન કેન રીતે કોંગ્રેસના નેતાઓને તોડીને લઈ જવા આ જ બતાવે છે કે એ લોકોને ક્યાંક ડર છે કે એ લોકો આ ચૂંટણી હારી જશે, અને એટલે જ કોંગ્રેસ પક્ષના દિગ્ગજ નેતાઓને તોડવાના। પણ ચૂંટણી ફક્ત નેતાથી નથી જીતાતી, નેતાની જોડે કાર્યકરો હોય છે, લાખો કાર્યકરો ખૂણે ખૂણે દેશના ખૂણે ખૂણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સાથે જોડાયેલા છે। ભારત દેશનું એવું કોઈ ગામ નહીં હોય, કોઈ ખૂણો નહીં હોય જ્યાં જૂનો કોંગ્રેસી ના હોય, ને આ જૂના કોંગ્રેસીઓ છે જે કોંગ્રેસ પક્ષને જીતાડે છે। અમુક નેતાઓ ખાલી જ્યારે ભારત જોડો યાત્રા જેવી રાહુલજીની સફળ યાત્રાઓ થતી હોય ત્યારે મેસેજ આપવા તોડવા લઈ જઈ રહ્યા છે, મીડિયાનું ધ્યાન ડાયવર્ટ કરવા જે ભારતીય જનતા પાર્ટી પ્રયત્ન કરી રહ્યા છે। પણ આપ જો અહીંયા કેટલા લોકો આ ઉમટી આવ્યા છે અને કેટલા લોકો રાહુલજીની સાથે છે, કોંગ્રેસ પક્ષની સાથે છે, અને અમને આ કાર્યકરોને આ લોકો પર વિશ્વાસ છે કે જે કોંગ્રેસ પક્ષને જીતાડશે। બિલકુલ કોંગ્રેસ પક્ષને જીતાડશે બેન, પરંતુ સૌથી મોટો એક સવાલ છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટી કહી રહી છે કે અમે 5 લાખ લીડથી જીતવાના, 2626 સીટ, આને કઈ રીતે જુઓ છો? બોલ્યા તે એવું બી હતા કે દરેકના ખાતામાં 15 લાખ રૂપિયા આપીશું, 2 કરોડ નોકરી આપીશું, ગેસના ભાવ ઓછા કરીશું, પેટ્રોલ ડીઝલ 30-40 રૂપિયા કરીશું। શું થયું આમાંથી? એટલે બોલવામાં તો કોઈ કશું બી બોલે, ચૂંટણી છે અને એમને તો જુમલેબાજી કરવાની પહેલેથી જૂની ટેવ છે, એમ જ લોકો ફેંકવું નથી કહેતા, ત્યારે આ ફરી ફેંકવાનું શરૂ કર્યું છે। બિલકુલ આ હતા જે અમરીબેન રાવત, જે વડોદરા વિરોધ પક્ષના નેતા છે, તેમના સાથે આપણે તમામ મુદ્દે ચર્ચાઓ કરી છે, તેઓ જણાવી રહ્યા છે હવે થોડીક જ ક્ષણોમાં અહીંયાથી ભારત જોડો ન્યાય યાત્રા પસાર થવાની છે। રફીક મકરાણી, નિર્ભય ન્યૂઝ, છોટાઉદેપુર।